અને ફેસબુક લાઈવથી બધા લાભ રહેલા સર્વે વલ્લભના લાડીલા હશે. તો પહેલા તો તમને સૌને શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધારે. સર્વપ્રથમ એટલે આપણે શ્રી મહાપ્રભુજીની એક વધાઈ બોલી લઈશું, પછી ક્રમ આગળ જાઓ. લીલા હોતી જોની નાથ, લીલા હોતી જોની નાથ, લીલા હોતી જોની નાથ, લીલા હોતી બતાવનાર શ્રી મહાપ્રભુજી છે. સગનદાસજી અહીંયા એમ કહે છે કે જો કે શ્રી વલ્લભ પ્રગટના હોતે વસુધા રહેતી છે, કે જો શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ભૂતલ ઉપર ના થયું હોય તો આપણને આવો સરસ ભાગ ના મળે અને બધા જ દૈવી જીવો ભૂતલ ઉપર ભટકી રહ્યા. એટલે જ કહે છે કે જો કે શ્રી વલ્લભ પ્રગટના હોતે, કે જો શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ના થયો હોય વસુધા રહેતી છે. વસુધાનો અર્થ હોય છે ધરતી, પૃથ્વી. તો પૃથ્વીમાં આવી સરસ ભગવદ ગીતાનો આનંદ આપણને પ્રાપ્ત ના થાય. વસુધાનો હજી પણ એક અર્થ હોય છે કે હૃદય. તો ભક્તોના હૃદય એકદમ શૂન્ય એટલે એકદમ સૂના પડી જાય, એકદમ ખાલી થઈ જાય. દિન દિન અધિક છબી લાભ જીવગત જન્મ. શ્રી મહાપ્રભુજી પોતાના ભગવતોને દિન નિત્ય નવા એકદમ પ્રસંગ લાવે છે, પોતાની લીલા કરે છે અને ભક્તોને આનંદિત કરાવે છે. એટલે જ કહે છે કે દિન દિન અધિક છબી લાભ જીવગત જન્મ. ઘણા લોકોને એવી આદત હોય છે કે કહેતા હોય કે ઠાકોરજીએ આ લીલા અહીંયા કરી. શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ચંપારણમાં થયો હતો, તો હતો કે હતી કેમ ના આવે, કેમ કે આ તો નિત્ય લીલા છે. આ નિત્ય એકદમ નિત્ય ચાલુ જ હોય છે. આ તો દિવસ ભૂતકાળમાં ના હોય, એટલે નિત્ય લીલા છે. એટલે હજી કે હતું કે ન બોલું. અને હજી પણ ઘણા વૈષ્ણવ એમ કહેતા હોય છે કે ભણ્યા પછી આપણે નિત્ય લીલામાં જશું. તો તમે ભરવાની રાસુ જોઈ રહ્યો છો. શ્રી મહાપ્રભુજીનું સર્વસ્વ બધા વૈષ્ણવના આપે હાથમાં
શ્રી ઠાકોરજી બધાના મંદિરમાં બિરાજતા હોય છે. તો શ્રી ઠાકોરજી રોજને રોજ કેવી નવી નવી લીલા કરે છે અને ભક્તોને આનંદ દેવડાવે છે. તો તમે મરવાની રાહ શું જોવો છો? મરવાની રાહ કેમ જોવો છો? લીલા તો અત્યારે પણ થાય જ છે. સગુણ દાસ યહ ઘરે કો સેવક યશ ગાવે જાતો નહીં. એટલે સગુણદાસજી આ એમ કહે છે કે હું આપનો સેવક છું એટલે આપના યશ નથી ગાતો. યશ તો આપના મુનિઓ પણ ગાય છે. તો આવી રીતે જ આપણે શ્રી મહાપ્રભુજીનો યશ ગાય અને સાચી વૈષ્ણવતાથી આ ઉત્સવનો આપણે આનંદ ઉઠાવીએ તો મને ખૂબ જ મજા આવશે. પાછું તમને સૌને દંડો શ્રી વલ્લભાચાર્યજીની તમને ખૂબ ખૂબ વધારે પ્રાગટ્ય ઉત્સવ છે. અને હું આજ કરીને મારા શબ્દોને વિરામ શ્રી વલ્લભ સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંત પરમ નમઃ અજ્ઞાનાદ્યંધકાર પ્રસ્મન પટુતા જ્ઞાપનાય ત્રિલોક્યા અગ્નિત્વં અણિત્વં તે કવિભિરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ પ્રાદુર્ભૂતો ભવાનિત્યં ભવમિમાદિત્યમાને વેત્તિ ત્વાં શ્રી શ્રી વલ્લભે નિત્યબુદ્ધ્યાના ગોકુલેશં ભજન્તે ન મંત્રે ન તંત્રે ન ચ જ્ઞાન સિદ્ધો ન વૈકુંઠ બુદ્ધેષુ વૈકુંઠ લોકે ગતિર્વિઠ્ઠલેશે 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 સદા વૈ નમસ્તુ નમામિ નિત્યં શ્રી રમણાદિનાથાન જપામિ નિત્યં શ્રી રમણાદિનાથાન ભજામિ નિત્યં શ્રી રમણાદિનાથાન સ્મરામિ નિત્યં શ્રી રમણાદિનાથાન શ્રી રમણ પ્રિય પૌત્રાય આચાર્ય કુલદીપકાય गीत संगीत सागराय श्री द्वारकेशाय नमो नमः। सर्वप्रथम જેનો પ્રાગટ્યોત્સવ આજે આપણે ઉજવી રહ્યા છીએ એવા મહાકારુણિક શ્રી વલ્લભાદેવના ચરણ કમલોમાં દંડવત પ્રણામ કરીએ. જેમના કૃપાથી જે પુષ્ટિ પ્રભુ આપણી ઉપર બિરાજે છે એવા નિકુંજનાયક શ્રીજી બાબા શ્રીમદ પ્રભુના યુગલ ચરણ કમલોમાં દંડવત પ્રણામ કરીએ. આજના મંગલ દિવસે ફેસબુકના માધ્યમથી આ સત્સંગમાં જોડાયેલા સર્વે પરમ ભાગ્યવાન વૈષ્ણવજનો આ સમયમાં પણ ટેકનોલોજીના માધ્યમથી આપણે જોડાઈને સત્સંગનો લાભો લઈ શકીએ એ ઉદ્દેશ્યથી આજે આ ફેસબુક લાઈવનો કાર્યક્રમ નિશ્ચિત થયો અને ખૂબ જ હૃદયમાં આનંદ અનુભવું છું કે જ્યારે વિશ્વ આખું આ સંકટમાં છે એવા સંકટમાં પણ આપણે આ માધ્યમથી આપણા પ્રાણ પ્રેષક શ્રી વલ્લભની વાણીનો ગુણાનુવાદ કરવાનો અવસર પ્રાપ્ત કર્યો છે. એ ખરેખર સૌભાગ્ય, એમની કૃપા, એમનો અનુગ્રહ છે. ઘણાને હું જોઉં છું કે આ સમયમાં ભય, ચિંતા, સંશયનું વાતાવરણ એક ઊભું થઈ ગયું છે. લોકડાઉનની પરિસ્થિતિ છે. એવી પરિસ્થિતિમાં શ્રી વલ્લભના ચરણારવિંદ જ આપણા માટે એક મોટામાં મોટો આધાર છે. એ આધારને આપણે પકડી રાખશું, એમના ચરણારવિંદના આશ્રયમાં આપણે રહેશું તો મારા વાલા જીવનની કેવી પણ વિકટ પરિસ્થિતિમાં પણ આપણી વૈષ્ણવતાથી આપણે ક્યારેય ચલિત નહીં થાય. અને ખરેખર
વારે ઘડીએ કહેતો રહું છું કે વૈષ્ણવ ક્યારેય નબળો ના હોય, વૈષ્ણવ ક્યારેય નમાલો ના હોય. આપણા શ્રી વલ્લભ પ્રભુએ આપણને એવું હૃદય દાન આપ્યું છે. અને આજે તો આ લોકડાઉનની પરિસ્થિતિમાં હું જોઉં છું કે ખરેખર એક રીતે જોઈએ તો ઘરના સેવે પ્રભુની આપણે વિશેષ નજીક આવ્યા છીએ. સેવામાં વિશેષ આપણું ચિત્ત લાગે છે. અને વિચાર કરો મારા વાલા, તો આજે લોકડાઉનમાં આપણે દરેક એ વસ્તુનો અનુભવ કરી શકીએ કે ઘણી એવી જીવનની વિષયો વસ્તુઓ છે કે આપણે વિચારતા કે આના વગર આપણે જીવી નહીં શકીએ. પણ લોકડાઉનની પરિસ્થિતિમાં બહુ જ ઓછી જરૂરિયાતમાં આપણે સૌ આનંદપૂર્વક જીવી રહ્યા છીએ. એટલે એનાથી ખ્યાલ આવે કે જીવનમાં જો કંઈ જરૂરી હોય તો એ કોઈ ભૌતિક સાધન સામગ્રી સાધન સંપત્તિ નથી, પણ હૃદયનો એ આનંદ છે. અને એ હૃદયને આનંદથી ભરવા વાળા એ આપણા પ્રિય શ્રી વલ્લભ. અને શ્રી વલ્લભનો તો અર્થ જ પ્રિયતા. વલ્લભનો અર્થ છે કે જે પ્રિય, જે ભક્તોને પ્રિય છે, જે પ્રભુને પ્રિય છે, જે લીલા સૃષ્ટિને આખા લીલા પરિગ્રહને પ્રિય છે, એવા શ્રી વલ્લભનો ઉત્સવ આપણે ઉજવવા એકત્રિત થયા છીએ. શ્રી વલ્લભના નામ, રૂપ અને ગુણ એનું દર્શન શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ ખૂબ જ મહત્વની કૃપા કરી અને આપણને 3 ગ્રંથો એવા આપ્યા કે જેમાં શ્રી વલ્લભના અલૌકિક નામ, રૂપ અને ગુણનું વર્ણન છે. શ્રી સર્વોત્તમજી, શ્રી વલ્લભાષ્ટક, શ્રી સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત અથવા તો સપ્ત શ્લોકી જેને આપણે કહીએ, આ ત્રણેય ગ્રંથો ખૂબ જ મહત્વના છે. શ્રી વલ્લભના અલૌકિક સ્વરૂપને બતાવે છે. અને એમાંથી આજે આપણે શ્રી વલ્લભના અલૌકિક નામનો યત્નિશ્ચિત આપણા અધિકાર પ્રમાણે વિવેચન જે કંઈ પૂર્વાચાર્યોએ કર્યું છે એનું રસપાન આપણે કરવાનું છે. અને જેમ બધાયમાં આવે છે કે જાકે નામ સુમરે જ્યારે પાતા. એક વાત સમજો મારા, કેટલી કૃપા છે આપણા ઉપર કે જેમના નામનું સ્મરણ કરવા માત્રથી કેટલા અન્ન, કેટલા પાપ આપણા એક ક્ષણમાં જરે પાત્ર કર્યું કે ભસ્મ થઈ જાય છે. કેમ કે આવું અગ્નિ સ્વરૂપ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રના નામથી જ આપણને ખ્યાલ આવે કે પુષ્ટિ માર્ગમાં કાંઈ પણ ફલ પ્રાપ્તિ માટે સર્વથી ઉત્તમ કાંઈ હોય તો એ આપણા શ્રી વલ્લભનું નામ છે. અને એટલા માટે શ્રી ગુસાઈજીએ આ સ્તોત્રનું નામ સર્વોત્તમ સ્તોત્ર રાખ્યું. કેમ કે એક વૈષ્ણવ માટે, આપણા માટે મારા વાલા, આપણા પ્રાણ શ્રેષ્ઠ શ્રી વલ્લભના નામથી ઉત્તમ જગતમાં બીજું કાંઈ નથી. અને એટલા માટે આપના આ અલૌકિક નામો શ્રી ગુસાઈજી પ્રભુચરણે અનહદ કૃપા કરી અને આપણને પ્રાપ્ત કરાવ્યા છે. તો આપણે ગ્રંથમાં આ સર્વોત્તમ સ્તોત્ર ગ્રંથ તો અગાધ છે, આ સમગ્ર છે. અને આનો તો આખું જીવન આપણે પાન કરતા રહીએ તો આ એવો આનંદ સમગ્ર છે કે ગ્રંથ તો ક્યારે આ પૂર્ણ ન થાય. પણ યત્કિંચિત આપણી સમય સીમા, આપણી જે મર્યાદા છે એમાં જેટલા આ રસના ગુણોનું આપણે પાન કરી શકીએ એટલું આપણે કરશું. શ્રી પ્રભુચરણ શ્રી ગુસાઈજી
મહાપ્રભુજીના જે અલૌકિક સ્વરૂપની અનુભૂતિ કરી અને જે અલૌકિક સ્વરૂપના દર્શન કર્યા, એ દર્શન થતા, એ અનુભૂતિ અલૌકિક થતા એ પ્રમાણેના આપે નામોની રચના કરી, જેને આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્ર કહીએ. જેમને કહ્યું શ્રી વલ્લભનું નામ પુષ્ટિ પ્રભુની પ્રાપ્તિ માટે, પુષ્ટિ ફલની પ્રાપ્તિ માટે સર્વોત્તમ છે. અને એટલા માટે શ્રી ગુસાઈજી અહીં મંગલાચરણ કરતા આપ કહે છે, પ્રાપ્ત ધર્માનાશ્રય અપ્રાપ્ત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યચ્ચત શુદ્ધમ સાત્વતિસ્તવ. જો મારા વાલા પૂર્વાચાર્યોની વાણીની આ વિલક્ષણતા છે. મંગલાચરણમાં શ્રી ઠાકોરજીનું સ્વરૂપ ધ્યાન બતાવે છે, અને કેમ કે શ્રી વલ્લભ પણ કાવ્ય સ્વરૂપ છે અને વસ્તુતઃ કૃષ્ણ એવ છે. એટલે બંને સ્વરૂપોની ભાવના આ મંગલાચરણમાં કે આપનું સ્વરૂપ કેવું છે, આપનું સ્વરૂપ પ્રાકૃત ધર્મોથી રહિત છે. પ્રાકૃત ધર્મો એટલે શું? જે લૌકિકમાં આપણા દૈનિક ધર્મો છે, સાત્વિક, રાજસ, તામસ આદિ જે ગુણો છે, કે જેના દ્વારા આખી પ્રકૃતિ ચાલે છે, એ પ્રકૃતિથી શ્રી વલ્લભનું, શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પર છે. એટલે આપનામાં પ્રાકૃત ધર્મો વિદ્યમાન નથી, પ્રાકૃત ગુણો આપનામાં નથી. હવે આપણને એવો પ્રશ્ન થાય કે પ્રાકૃત ગુણો નથી તો શું આપ નિર્ગુણ છે? શ્રી ગુસાઈજી પ્રભુચરણ આગળ આ આજ્ઞા કરે છે કે અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ. આપનામાં અપ્રાકૃત અલૌકિક ગુણો વિદ્યમાન છે. અપ્રાકૃત અલૌકિક ગુણોથી આપ સુશોભિત છે, ભૂષિત છે. નિગમ પ્રતિપાદ્ય કે વેદ પણ આ પ્રતિપાદન કરે છે કે શ્રી પ્રભુનું સ્વરૂપ, બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? સાત્વતિસ્તવ. આપ સાકાર સ્વરૂપ છે, આનંદ માત્ર કલ્પાદ નમોદરાદ. વેદની શ્રુતિ બ્રહ્મનું સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે આપનું સ્વરૂપ તો શ્રી મસ્તકથી શ્રી ચરણારવિંદ સુધી આનંદ માત્રથી જ ભરેલું છે. એવું આનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણનું છે. એવા પ્રભુને નમન કરી, મંગલાચરણ કરી. કોઈ અહીં પ્રશ્ન કરે, ટીકાકારો, ચતુર્થાત્મજ શ્રી ગોકુલનાથજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્ર પર ટીકા કરી છે, અને એમાં એક પ્રશ્ન ઉઠાવે છે કે આવું સ્વરૂપ કૃષ્ણનું છે, આવું સ્વરૂપ બ્રહ્મનું છે, અને વેદ આવું કહે છે, તો વિદ્વાનો કેમ એ સ્વરૂપનું વર્ણન નથી કરતા? તો ત્યારે આપ બીજા શ્લોકમાં, બીજી કારિકામાં જવાબ આપે છે કે કલિકાલ તપશ્ચન દ્રષ્ટિત્વાદ વિદુષા. કે કલિયુગમાં, આ કલિના સમયમાં એવો અંધકાર છવાયેલો છે કે જેના કારણે, એ તમના કારણે, તમ એટલે અંધકાર, એ તમના કારણે વિદ્વાનોની દ્રષ્ટિ પણ ઢંકાઈ ગઈ છે, જેના કારણે એ શુદ્ધ સાકાર સ્વરૂપને જાણી નથી શકતા. તો એવા શુદ્ધ સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરવા, કેમ કે પ્રભુને એવી ઈચ્છા થઈ કલિયુગમાં જે દૈવી જીવો એ આપની નિકટ પાછા આવે. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું કે ભગવાનને દયા આવી, ત્યારે કહ્યું કે દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ. પ્રભુને જ્યારે પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવાની ઈચ્છા થઈ, અને જે દૈવી જીવો કોઈ પણ
આલંબન વગર આપ આ સંસારમાં ભવસાગરમાં છૂટા છવાયા ખોવાઈ ગયા હતા એવા દૈવી જીવોને પાછા એ નિકુંજના આનંદની પ્રાપ્તિ થાય એમની એ સ્થિતિ જોઈને પ્રભુને દયા આવી દયા નિજ મહાત્મ્ય કરિષ્યન પ્રકટમ હરિ નિજ મહાત્મ્યને પ્રગટ કરવા માટે પ્રભુએ શ્રી વલ્લભ સ્વરૂપે આપ પધાર્યા પોતાના મુખારવિંદ સ્વરૂપે આપ પધાર્યા એવા અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રાગટ્ય લાલને પહેલા વધાઈ જાય અને આપણે જોયું કે જો કે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી શું મારા વાલા આપણા જીવનને આપણા હૃદયને આપણા ઘરને આનંદથી ભરી દીધું છે એવું આપણું જીવન એ આનંદ યુક્ત કરવું કરી દીધું છે કે શ્રી વલ્લભ જો આપ પ્રગટ ના થયા હોત તો આ રસરૂપ સેવા ને આપણે કેમ જાણત આપ સૌ વ્રજમાં જાઓ છો અલગ અલગ લીલા સ્થળીઓનો આનંદ માણો છો તો એ લીલા સ્થળીઓ આપણને દેખાડવા વાળું કોણ છે એ બધું મહાત્મ્ય આપણને જણાવવા વાળું કોણ છે આજે આપણે વ્રજમાં જઈએ આપણે કહીએ કે અહીંયા ઠાકોરજીએ ગૌચારણ લીલા કરી અહીંયા ઠાકોરજીએ આ લીલા કરી અહીંયા રાસ કર્યો બાલ લીલાઓનો આનંદ કિશોર લીલાઓનો આનંદ મારા વાલા શ્રી વલ્લભે એક એક સ્થાન પર પધારીને એ લીલાઓને પ્રગટ કરીને આપણને દેખાડી કે આ જગ્યા છે અહીંયા પ્રભુએ આવી બાકી એ વ્રજનો આનંદ આપણે કઈ રીતે લઈ શકીએ શ્રીમદ ભાગવતના એવા સુંદર અર્થ આપણે કર્યા એ રસરૂપ મથન કરીને શ્રી સુબોધનીજી આપણને પ્રાપ્ત કરાવ્યા અને એટલા માટે શ્રી હરિરાય ચરણ આ ભાગ્યા કરે કે નચ દ્રષ્ટા સુબોધિની તથા તજ્જન્મ તો એ નિજ મહાત્મ્ય આપે મુખારવિંદ સ્વરૂપ આપ પધારીને દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકાર આ નામો કેવા છે મારા વાલા આ અલૌકિક નામો એવા છે કે તદુત્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદેતા આપણી બુદ્ધિથી ભગવદ વાણી આપણને સમજાતી નથી માનવ ભગવદ વાણી તો દુર્બોધ છે શ્રી આચાર્ય ચરણની વાણી તો દુર્બોધ છે અંતઃકરણ પ્રબોધની ટીકામાં શ્રી ગોકુલેશ પ્રભુ આપ બહુ સુંદર મંગલાચરણમાં આજ્ઞા કરે છે કે આપણી બુદ્ધિથી તો આપની વાણી સમજાય એવી નથી પણ આપની જે કૃપા છે એ કૃપા જ ગુરુનો કાર્ય કરે છે અને એ દુર્બોધ વાણીને સુબોધ કરે છે આજે આપણે મારા વાલા જોઈએ ખરેખર તો આપણે ત્યાં કહેવાય છે કે શ્રી સર્વોત્તમ સ્તોત્ર એ તો વૈષ્ણવની ગાયત્રી છે મારા વાલા નિત્ય નિયમમાં શ્રી સર્વોત્તમ સ્તોત્ર તો આપણે દરેક વૈષ્ણવોએ કરવું જ જોઈએ આ એવા અલૌકિક 108 નામો છે અને આ નામોનો વિનિયોગ ક્યાં છે કેમ કે જ્ઞાન નથી ને મારા વાલા દુસંગ છે જ્ઞાન નથી લોકની ઈચ્છાઓ છે લોકના કેટલા અર્થ છે એને સાધવા માટે આપણે અલૌકિક નામોનો ઉપયોગ કરીએ એ લૌકિકને સાધવા માટે આપણે પાઠ કરીએ પણ ખરેખર આ નામોનો વિનિયોગ ક્યાં છે શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ આપણને બતાવે છે કે વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશ મારા વાલા ઠાકોરજી સુધી પહોંચવામાં જે કાંઈ પ્રતિબંધ છે જે કાંઈ નડતર છે એ તો આપનું નામ લેવા માત્રથી દૂર થશે એવા આ અલૌકિક
ઉચ્ચારણ કરવાથી શું થશે? આપ કહે છે પ્રતિબંધ વિનાશને. ભક્તિ યોગમાં તમારી ભક્તિ કરવામાં જે કાંઈ પ્રતિબંધો છે એ તો શ્રી વલ્લભના આ નામનું ઉચ્ચારણ કરતા જ એ પ્રતિબંધો દૂર થશે અને તમે ઠાકોરજીની નજીક જાશો. તમારા હૃદયમાં જે ભક્તિ બીજ રૂપે છે એ બીજ રૂપને પોષણ પ્રાપ્ત થશે અને એ ભક્તિ જળ થઈ વૃક્ષ રૂપી થશે, પુષ્પિત થશે, ફલિત થશે. તો શ્રી સર્વોત્તમ સ્તોત્ર એ આપણી ગાયત્રી છે મારા. આ અલૌકિક નામો એ તો દરેક વૈષ્ણવે નિત્ય કરવા જોઈએ. આ સર્વોત્તમ સ્તોત્ર અને ગાયત્રી માટે હું કહી દઉં કે બ્રાહ્મણ માટે એવો નિયમ છે કે જો 3 દિવસ સુધી બ્રાહ્મણ ગાયત્રીનો જાપ ન કરે તો એનું બ્રાહ્મણત્વ જાય. તો હવે વિચાર કરો મારા વાલા કે આ સર્વોત્તમ સ્તોત્ર એટલું મહત્વનું ગ્રંથ છે અને એટલા માટે જે તો આના નામથી જ આપણને ખ્યાલ આવી. આપણે કદાચ હજી એ મોહમાં આંધળા છીએ મારા વાલા, કલીના એ મોહમાં આંધળા છીએ. મને બહુ સુંદર વાર્તા યાદ આવે છે, ક્યાંક મેં વાંચી હતી કે કોઈ અંધ વ્યક્તિ, જેમ ગ્રંથમાં આવે છે કે કલિકાલ સમસ્યા, આ કલિયુગ એવો છે, એનો કમ અંધકાર એવો છે કે સારા સારા વિદ્વાનો પણ એમાં આંધળા થઈ જાય. એમની બુદ્ધિ એ અજ્ઞાન રૂપી અંધકારથી ઢંકાઈ જાય. એક કોઈ આંધળો વ્યક્તિ પોતાના મિત્રને મળવા ગયો. મિત્ર સાથે એને ઘણી વાતચીત કરી. બંને મિત્રો વાતચીતમાં ઘણો સમય પસાર થઈ ગયો. સાંજ પડી ગઈ, રાત્રિ થવા આવી. ત્યારે જે આ અંધ મિત્ર હતો એને પોતાના મિત્રની આજ્ઞા માંગી, રજા માંગી કે હવે હું અહીંથી નીકળું. પેલા મિત્રએ કહ્યું કે થોડી વાર તો બેસ, પછી જા, એક જ મિનિટ, મારે કંઈ તને દેવું છે. આ અંધ મિત્ર એ કહ્યું કે ભલે. એ બેસી ગયો. થોડી વારમાં પેલો મિત્ર એક ફાનસ લઈને આવ્યો અને ફાનસ એના હાથમાં આપ્યું. અંધ મિત્રએ કહ્યું કે આ શું છે? પેલાએ કહ્યું કે ભાઈ રાત્રિ થઈ ગઈ છે, તું પાછો ઘરે જાય, તારું ઘર તો થોડું દૂર છે, રસ્તામાં અંધકાર ઘણો છે, ચાલતા ચાલતા તને કદાચ તકલીફ ના પડે એટલે આ ફાનસ આપો. પેલાને થયું કે અરે તું શું મારો મજાક કરે છે? હું તો અંધ છું, મને ફાનસની શું જરૂર છે? મારા હાથમાં પ્રકાશ હોય ના હોય એનાથી મને શું ફરક પડવાનો છે? હું તો અંધો છું. તું કેમ મારો પરિહાસ કરે છે? કેમ મારો મજાક ઉડાવે છે? પેલા મિત્રએ બહુ સુંદર વાત એને સમજાવી કે મિત્ર, તારો મજાક ઉડાવવાનો હું ક્યારે વિચારી ના શકું. તું તો મારો મિત્ર છે અને હું જાણું છું કે તું અંધ છે, પણ અંધારું છે, અંધકાર છે, તારા હાથમાં ફાનસ હશે તો બીજા તો દેખતા છે ને, એ બીજા તો તને અથડાતા બચી જશે. એટલે આ ફાનસ તારા માટે નથી, પણ એ બીજા કોઈ તારી સાથે અથડાઈ ના જાય એટલે તને આ ફાનસ આપ્યું છે. બહુ વિચારવા જેવી વસ્તુ છે મારા માટે. આપણે ભલે આંધળા છીએ કદાચ, પણ આ અલૌકિક નામ રૂપી જ્યોત જો આપણા હાથમાં હશે ને મારા વાલા, તો આ અંધકારમાં જે અથડાવા વાળા લૌકિક કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર છે એનાથી આપણે બચી જઈશું. એટલે હાથમાં એ ભગવત નામ રૂપી તેજ જો હશે તો આપણે આ કલિયુગના અંધકારથી પણ બચી જઈશું. જેમ શ્રીમદ ભાગવતમાં સુખદેવજી કહે છે,
પરીક્ષિત રાજાને કે ભગવાનની ભક્તિ એવી છે અને ભક્તો ઉપર એવી કૃપા છે કે કલિયુગ ભલે દુષ્કર સમુદ્ર કયો છે પણ એવા ભવસાગરને પણ એક ભક્ત ગાય જેમ એક ખાબોચિયો હોય, એક ખાડો નાનો હોય એને ટપી જાય એવી રીતે ભક્ત પણ એને ટપી જાય. એટલે સુરદાસજી સુંદર આપ ગાય છે કે સાધન ઓર નહીં આ કરીને જાતુ હોત નિવેરો દ્રઢાઈને ચરણ કેરો ભરોસો દ્રઢાઈને ચરણ. તો આ અલૌકિક નામોથી જ મારા વાલા આપણો ઉદ્ધાર છે. આજ આપણા માટે સર્વોત્તમ સાધન છે. આ સાધન છોડીને બીજા સાધનોમાં ભણવાની હેરાન થવાની મારા વાલા જરૂર નથી. એવો આનંદ રૂપ નામ આપણને પ્રાપ્ત થયા છે અને એટલા માટે જ આપનું પહેલું નામ કયું છે આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ કૃપાનંદ. આનંદ રૂપ એવા શ્રી વલ્લભે પ્રગટ થઈ અને આપણા જીવનમાં આપણા ઘરમાં એક પરમાનંદ રૂપ પ્રભુને પ્રગટ કરી દીધા. લાલાને બહુ સુંદર વાત કરી કે આપણે ઘણીવાર પ્રયોગ કરતા હોય કે હતું આમ હતું ત્યાં આવી લીલા થઈ હતી, વલ્લભનું પ્રાગટ્ય આટલા વર્ષ પહેલા થયું હતું. મારા વાલા હતું ભૂલી જાઓ. આ આનંદ સ્વરૂપે ને નિત્ય લીલાનો પરમાનંદ આપણા ઘરમાં આપણા જીવનમાં હૃદયમાં પ્રગટ કરી દીધો છે. એટલે હતું ભૂતકાળનો પ્રયોગ કરવાનો છોડો. ઘણા એને આટલી સેવા કરી, આટલી પલકમાં દીધી, એટલું ભગવત નામ લીધું, મહિના પછી ગોલોકમાં જાશું, મહિના પછી લીલામાં જાશું. મરવાની રાહ શું કામ જોવો છો? મારા વાલા આ આનંદ સ્વરૂપે પ્રગટ થઈને તમારા ઘરમાં આ ભૂતલ ઉપર આ જીવનમાં એ લીલા પ્રગટ કરી દીધી. એ નિત્ય લીલાને માણો. મરવાની રાહ શું કામ જોવો છો? મહિના પછી લીલામાં જાશું. મારા વાલા લીલા અહીંયા પ્રગટ થઈ ગઈ. એ પરમાનંદ સ્વરૂપ જ્યારે તમારે ઘરે પધાર્યું ને, આજે આપણે પ્રાગટ્યોત્સવ મનાવીએ છીએ. આ નિત્ય લીલા છે મારા વાલા. અરે એ જ વધાઈ ગવાય, શ્રી લક્ષ્મણ હોત બધાઈ, એ જ જન્મોત્સવ ઉજવાય, એ જ પલના એવી જ રીતે જન્માષ્ટમીમાં પણ આપણા પ્રભુ દર વર્ષે પ્રગટ થાય, બાલ લીલા ગવાય, મોટા થાય, નિત્ય લીલા છે. આપણે ભૂતકાળમાં જીવીએ, આપણે એમ વિચારીએ કે આ સેવાના એક સાધન છે ને એનાથી લીલા કંઈક મળશે. મારા વાલા ઘરે સેવા બિરાજી ગઈ તમારા ઘરમાં, એ નંદ નંદન પ્રગટ થઈ ગયા. એ તમારા ઘરમાં તમારા હૃદયમાં જીવનમાં પ્રગટ થઈ ગયા. એટલે આપનું નામ કહ્યું પરમાનંદ. એ પરમાનંદ સ્વરૂપે તમારા જીવનમાં સેવાનો પરમાનંદ પ્રગટ કરી દીધો. આનંદ માત્ર કરપાદ મુકોદરાની એ સાક્ષાત રસો વૈષ્ણવ કૃષ્ણ તમારે ઘરે પધરાવી. આપ જોવા જાઓ તો ઇટ્સ અ રિબેલિયસ થિંગ. આ બહુ ક્રાંતિકારી છે. આપણા શ્રી વલ્લભે આજથી આટલા વર્ષો પહેલા, 5 સદીઓ પહેલા કે જ્યારે એવો સમય હતો, વેદમાં અને વૈદિક વિધિઓમાં મંદિરોમાં સ્ત્રી શૂદ્રોને પ્રવેશ નહોતો. એવા સમયે મારા વાલા શ્રી વલ્લભે ઘરે ઘરે સેવા પ્રગટાવી દીધી. એ સ્ત્રી શૂદ્રોને પણ ભક્તિ માર્ગમાં અધિકાર આપ્યો. આ કેટલી ક્રાંતિકારી પગલું આપે આટલા વર્ષો પહેલા હોય. રિબેલિયસ થિંગ. એ વાતને સમજો કે ઘરે ઘરે એ પુષ્ટિ પ્રભુને પ્રગટાવી દીધા. એવા શ્રી વલ્લભ આપ એટલે કહે કૃપાનિધિ. આપ કૃપાની નિધિ છો, આપ કૃપાના સ્વરૂપ છો. આપ હંમેશા કૃપા જ કરે. આપણે શું મારા વાલા લૌકિક રીતે એ કૃપાનો આપણે માપદંડ કરતા હોઈએ કે આપણા સંસારમાં સારું ચાલે, લૌકિક આપણું સારું ચાલે, ધંધો સારો ચાલે, છોકરાને તબિયત સારી રહે, લગ્ન થઈ જાય, ફલાણું થઈ જાય, આપણે કૃપા. પણ મારા ये मेरो सर्वस्व है,
શો તોકું દઈ રહ્યો યાકુ અપનો સર્વસ્વ કરી જાણ્યો. વાર્તા સાહિત્યમાં તમે જુઓ કે શ્રી વલ્લભ એ પરમાનંદ સ્વરૂપ જ્યારે સેવા અર્થે કોઈને પધરાવી દેતા ત્યારે આપના આ વચનામૃત હતા કે મારું સર્વસ્વ તને દઉં છું, એને સાચવી રાખ. જે પરમાનંદ આ કૃપાનિધિ આપણને પધરાવ્યા છે, જે પરમાનંદ કેમ કે આપણે દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે, દૈવી જીવો નું જે ફલ છે એ ફલ આપણને દેવા આવ્યા. બરાબર, આ લૌકિક બધા વિષયો એ ફલ નથી. અને તો લોકડાઉનમાં તમે જાણી ગયા છો કે અત્યાર સુધી તમે જે તમારું હૃદય તમારું અંતઃકરણ જે એના માટે એમ વિચારતું હતું કે આના વગર તો હું જીવિત નહીં શકું. જેટલા આપ સાંભળો છો ખરેખર એકવાર શાંતિથી બેસીને વિચાર કરજો કે એવી કેટલી વસ્તુ તમે ધારી હતી, એવી કેટલી વસ્તુ માટે તમે પ્રેજ્યુડાઇઝ હતા, પૂર્વગ્રહી હતા કે આના વગર તો અમે જીવી નહીં શકીએ. આજે લોકડાઉનમાં એના વગર પણ આપણું જીવન ચાલે છે, એના વગર પણ આપણે આનંદથી જીવી રહ્યા છીએ. ઉલટાનો પરિવારને વધારે સમય બધા દઈ રહ્યા છે. જે દોડા દોડી ભાગા ભાગી ની લાઈફ જીવતા હતા, પૈસાની હાય હાય બધા ગોલ્સ લૌકિક કે આ પૂરું કરવું, આ પૂરું કરવું, બધું મારા વાલા જો કે ભગવાનની લીલા. ઘણા એમ કે આવી બીમારી ભગવાને કેમ કરી, આ તો મારા વાલા આખું કરેલું છે. આપણને ખરેખર મને ઘણી વખત વિચાર આવે કેમ કે સંપ્રદાય આપણે કહીએ ને, સંપ્રદાયનો અર્થ થાય સમ્યક પ્રદાય, જે સારી રીતે દેવામાં આવ્યું. શ્રી વલ્લભે કેટલો સુંદર નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિનો રસરૂપ માર્ગ આપણને આપ્યો. પણ એક મનુષ્ય સ્વભાવ છે. આજે આ વાયરસ બીમારીઓ કે બધી એટલી બધી જાત થાય છે. મારા વાળા વિચારશો ને, આપણને જે મળ્યું છે ને એનો દુરુપયોગ, એનું શોષણ કરવામાં આપણે કાંઈ બાકી નથી. સંપ્રદાય સારી રીતે જે આપણને દીધું છે એને બગાડવામાં માફ કરજો, પણ એને બગાડવામાં આપણે કાંઈ બાકી નથી. આ દિવસો ઘણા મને મેસેજ આવે, ઘણા મને ફોન આવે કે કૃપાના આવો અઘરો સમય આવી ગયો, અમારે શું કરવું? મારા વાલા કરવાનું તો કેટલું છે. ઘણા એને કંટાળો આવે, લોકડાઉનમાં શું કરશું? વૈષ્ણવ માટે તો નવરાશ જ નથી. ખરેખર સાચું, આ કૃપાનિધિએ એટલી કૃપા આપણા ઉપર કરી છે અને દૈવોદ્ધાર માટે કેટલા પ્રયત્નશીલ છે એ તો આપણા ચરિત્રથી આપણે જોઈ શકીએ કે આપણા માટે આપણા એ શ્રી વલ્લભે કેટલો પરિશ્રમ લીધો. આ બધા ગ્રંથો કોના માટે? આટલા ગ્રંથોની રચના, પણ એ ગ્રંથોને આપણે અડીએ નહીં. જે આપણું કોડ ઓફ કન્ડક્ટ છે, આપણી આચાર સંહિતા છે, એને આપણે જોઈએ નહીં તો એ કૃપાને જીવવાની પાત્રતા ક્યાંથી આવે? અને એ બધું લૌકિક વજન લઈને આપણે ફર્યા કરીએ, એ લૌકિક અર્થો, લૌકિક કચરાને હૃદયમાં ભરીને આપણે ચાલ્યા કરીએ તો મારા વાલા અલૌકિક એ રસરૂપ માટે જગ્યા ક્યાં રહે? અને હું ઘણી વખત કહું છું, મારા વાલા તમે ક્યાંક જાશો ને પાર્કમાં કે કોઈ જગ્યાએ, ઇવન તમારા ઘરમાં પણ તમે ક્યાંય બેસશો તો પહેલા જોશો કે આ જગ્યા ચોખ્ખી છે કે નહીં. ચોખ્ખું નહીં હોય તો તમે આમ તકેરીને વ્યવસ્થિત બધું સાફ કરીને બેસશો. આપણે જીવ, આપણી કિંમત શું? જીવ પણ એટલી તકેદારી રાખે, ખરાબ જગ્યાએ ના બેસે, ચોખ્ખું કરીને ત્યાં બેસે. પણ હૃદયમાં આપણે એટલો બધો કચરો ભરીને રાખીએ, સ્વાર્થનો, લૌકિક વાસનાઓ, લૌકિક કામનાઓનો, તો એમાં શ્રી વલ્લભનું આસન ક્યાં છે? ઘણા એને મૃત્યુનો ભય લાગે, પણ મારા વાલા એક વાત સમજો કે જો વૈષ્ણવ થઈને
આપણે આ અલૌકિક વાણીને જીવનમાં નથી ઉતારતા. માઇન્ડ આ વસ્તુને યાદ રાખજો કે જે કૃપા જે અદૈદાન આપણા વલ્લભે આપણને કર્યું છે અને વૈષ્ણવ થઈને જો આપણે એ રસનો લાભો નથી લઈ શકતા તો પછી જીવીએ છીએ શું? મૃત્યુ આવે તો જીવીએ શું? ફરક પડવાનો? નરાધિરાધિકાના તો બધા જન્મ ભૂત એ રસનો આનંદ જ ના લીધો તો એક સો કોલ્ડ વૈષ્ણવિઝમ આપણે તો મારા વાલા જે કૃપા આપણા ઉપર થઈ છે એ કૃપા સામે જોજો. અને હું તો કહું છું કે આ લોકડાઉન નો સમય તો એ ભીતર ઝાંકવાનો છે, આપણી અંદર જોવાનો છે. આપણા ભગવદીઓ ગાય છે કેમ કે એ દુષ્ટતાને કારણે શું છે, બાય ડિફોલ્ટ માણસનો સ્વભાવ છે કે બધામાં આપણને કોઈને કોઈનો જ વાંક દેખાય, કોઈનો જ દોષ દેખાય, બીજું કોઈ ન મળે તો છેલ્લે આપણે ભગવાન ઉપર દોષ નાખતા અચકાતા. પણ જેમ મેં કહ્યું કે જે કાંઈ આજે આપણને મળ્યું છે ને એને બગાડવામાં પછી આપણે સંપ્રદાયની દ્રષ્ટિથી જોઈએ કે પછી આ જે બીમારીઓ ચાલે છે પૃથ્વીનું પણ શોષણ કરવામાં આપણે શું બાકી રહે? બાકી જોવા જઈએ તો શું આ પૃથ્વી, આ વસુધા, આખી પ્રકૃતિ કાંઈ એકલા મનુષ્ય માટે છે? અને એટલે જ કહ્યું કે જીવા સ્વભાવ તો દુષ્ટ. આ તો બધા પશુ પક્ષી પ્રાણીઓ બધા માટે છે. મેં થોડા સમય પહેલા વોટ્સએપમાં કે એફબીમાં જોયું હતું કે પંજાબનું કોઈ શહેર છે કે જ્યાંથી હિમાલય દેખાય છે ત્યાંથી 200 કિલોમીટર દૂર છે. હિમાલય ત્યાંથી 200 કિલોમીટર દૂર છે, છતાંય આજે કેમ કે માણસ ઘરમાં પુરાઈને બેઠો છે તો પ્રકૃતિ એવી સોળે કલાએ ખીલી છે, પ્રદૂષણ ઓછું થઈ ગયું છે, વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે. અને એ ચોખ્ખા વાતાવરણને કારણે પહેલા ન દેખાતું, અત્યારે ત્યાંથી 200 કિલોમીટર દૂર એ પર્વતની ટોચ, હિમાલયની ટોચ, ત્યાંથી એ શિખરો જોઈ શકાય છે. તો વિચાર કરો, એવી જ રીતે પોલ્યુશન આપણા અંતઃકરણમાં એટલું બધું છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત, મત્સર, એટલું બધું પોલ્યુશન જાતું મારા આકાશ ચોખ્ખું દેખાય નહીં, દ્રષ્ટિ ટૂંકી થઈ જાય, તારા દેખાય નહીં. ગામડામાં અમે ઘણી વખત જાતા હોય તો ગામડામાં જેટલું ચોખ્ખું આકાશ દેખાય એટલું શહેરમાં નથી. શું કામ? કેમ કે પોલ્યુશન છે. સામે હોય તારા નથી એવું નથી, તારાઓ તો છે પણ એ પોલ્યુશનને કારણે આપણી દ્રષ્ટિ આચ્છાદિત થઈ જાય છે, ઢંકાઈ જાય અને સામે હોવા છતાં પણ આપણે એને જોઈ નથી શકતા. મારા વાલા એવી જ કાંઈક સ્થિતિ આપણી વૈષ્ણવતાની છે, આપણા અંતઃકરણની છે કે એ લૌકિક સંગના, દુસંગના, લૌકિક વાસનાઓના એ બધા પોલ્યુશનને કારણે સામે એ પરમાનંદ સ્વરૂપ આ કૃપાનિધિએ પધરાવી દીધા છે, પણ આપણે દર્શન કરી નથી શકતા. એ વાતાવરણને ચોખ્ખું કરવાની જરૂર છે. અને એ ચોખ્ખું તો ત્યારે જ થાય મારા વાલા કે જ્યારે એ અલૌકિક નામો આપણા જીવનમાં આવે. તો લોકડાઉનની પરિસ્થિતિમાં ખરેખર આત્મચિંતનની જરૂર છે. આપણે દરેકે આત્મચિંતનની જરૂર છે કે આપણી વૈષ્ણવતા માટે આપણે શું કર્યું, આપણી વૈષ્ણવતાને ખીલવવા માટે આપણે શું કર્યું. જેમ સૂર્ય ઉદય થાય અને કમલ ખીલી જાય ને મારા વાલા, એવી રીતે આ નામો સૂર્ય રૂપ છે, એવા અગ્નિ સ્વરૂપ ભક્તિ માર્ગાખ્ય માર્ગંકર, ભક્તિ માર્ગ રૂપી જે કમલ છે એને ખીલવનારા સૂર્ય રૂપ શ્રી મહાપ્રભુજી છે. એ સૂર્ય રૂપ શ્રી મહાપ્રભુજીના નામોનો ઉદય જ્યારે આપણા જીવનમાં મારા વાલા થાય ને ત્યારે આપોઆપ આ કલિયુગના અજ્ઞાનને કારણે જે અંધકાર છવાયેલો છે ને એ દૂર થઈ જાય. અને એટલા માટે આ સર્વોત્તમ સ્તોત્ર એ સર્વોત્તમ સાધન છે. એ સર્વોત્તમ સાધન એવું નહીં કે મારા વાલા આજે તો મહાપ્રભુજીનો ગણાઈને શું ઘણી ઓલી વરસાદી નદી હોય.
સત્સંગ સાંભળે, અરે પેલી લાઈનમાં જે આવું કીધું ને પછી ભાવના આવે ભાવના પૂર એવા આવે કે પછી 35 સર્વોત્તમજી 50 સર્વોત્તમજી ને પછી બીજે દીકાઈ નહીં તમને બેસી શકો નિત્યમાં. આ સર્વોત્તમ સ્તોત્ર આપણી ગાયત્રી છે. આને નિત્ય એવું નહીં કે એકાદશી ને સત્સંગમાં પાઠ કરી લીધા કે રવિવારે ભેગા થયા તો કરી લીધા. નિત્ય માટે નિત્ય આ લૌકિક નામોનો પાઠ કરશો તો તમારા અને ભગવાન વચ્ચેનો જે ગેપ છે, એમાં જે પ્રતિબંધો છે, જે નડતર છે, એ પ્રતિબંધોનો વિનાશ કરનારા આ નામો છે. એવા અલૌકિક નામો આ કૃપાનિધિ સ્વરૂપના આપણને આપ્યા છે. તો લોકડાઉનમાં તો કરવાનું તો ઘણું છે. ગ્રંથો નથી આવડતા, ગ્રંથો ભણો અને ઘરમાં સેવા બિરાજે છે તો પછી ભાગ્યની શું કહેવાય. અને મેં તો સાચું કહું, મેં તો એવું અનુભવ્યું છે કે આ લોકડાઉનમાં કેમ કે ઓલી લૌકિક બધી ભાગલાદોડી ને વ્યાધિ ઉપાધિ લીધે શું થતું, ઘરમાં ઘણાઈને તો ઘરમાં ઠાકોરજી બિરાજે છે કે ખ્યાલ ના હોય, કોઈ દી સન્મુખ થતા ના હોય, કોઈ દી દર્શનમાં ના જતા હોય. હવે ક્યાં જાય? હવે તો મોદી સાહેબે લોકડાઉન કરી દીધું છે અને ખાલી ભારત નહીં મારા વાળા આખું વિશ્વ અત્યારે લોકડાઉનની સ્થિતિમાં છે. માણસને કોઈ ને કોઈ આધાર જોઈએ અને આપણા માટે તો મોટામાં મોટો આધાર આપણા શ્રી વલ્લભ છે મારા વાળા. તો મેં જોયું છે કે લોકડાઉનમાં જે સેવામાં સન્મુખ નતા થતા એ અનવરા બેઠા શું કરે, એ બાને હવે સેવામાં સન્મુખ થવા લાગ્યા. હવે એમને સેવામાં ધીમે ધીમે રુચિ થવા લાગી. વૈષ્ણવતાને ખીલવવા માટે તો ઘણું ઘણું કરવાનું બાકી છે મારા. લૌકિકમાં જેમ લિસ્ટ બનાવો, ક્યાં કરવું છે, ફલાણું કરવું છે, આ કરવું છે. લોકડાઉનમાં આ ટાઈમ છે મારા વાળા, યાદ રાખજો. આ સમય તમને મળ્યો છે તમારા સ્વસેવ્યની નજીક આવવાનો. આમાં તો વિશેષ સેવા કરો, વિશેષ ભગવત નામ લ્યો. એટલે મને ખરેખર વિચાર આવ્યો કે દૈવોદ્ધાર પ્લેટફોર્મમાં એવા શ્રી વલ્લભે આટલો શ્રમ આપણા માટે લીધો. આપણે શું કહ્યું? આપણે એક કૃપાનો દુરુપયોગ કરતા થઈ ગયા. તો એ વૈષ્ણવતાને ખીલવવાના સાધન ઓર નહીં કરીને જાસુ હોત નહીં. એટલે ઓમ લોકડાઉન તો થઈ ગયું છે ફિઝિકલી. તો મને વિચાર આવ્યો કે આપણે વચનામૃત સત્સંગનું આયોજન, સેવામાં જઈએ, એ શું છે? ફિઝિકલી તો આપણું લોકડાઉન થઈ ગયું, પણ અંતઃકરણનું લોકડાઉન ક્યારે થશે? જેમ આજે આયા અને આખી દુનિયામાં એક વાત આપણે વારે ઘડીએ સાંભળીએ, ટીવી ઓન કરો, સોશિયલ મીડિયા, બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ, નેતાઓ, બધા પ્રાઇમ મિનિસ્ટરો, પ્રેસિડેન્ટો બધા એક જ મેસેજ કન્વે કરે કે સ્ટે હોમ, સ્ટે સેફ. ફિઝિકલી જરૂરી છે મારા, ઘરમાં રહો, સુરક્ષિત રહો. મારા વાલા એ જ રીતે અંતઃકરણનું લોકડાઉન થાય ને, કેમ કે અંતઃકરણ બધા લૌકિક વિષયોમાં બધે ફેરે રાખે એટલે વાયરસ, કામ, ક્રોધ, મોહ, મત્સરના વાયરસ લાગી રાખે. વૈષ્ણવતા રૂપી શ્રી વલ્લભના ચરણ રૂપી ઘરમાં રહો અને સુરક્ષિત રહો. એ સાચું અંતઃકરણનું લોકડાઉન છે. તો આ જે ફિઝિકલ લોકડાઉન છે ને મારા વાલા, એનો ઉપયોગ એ અંતઃકરણના લોકડાઉનને કરવામાં કરો મારા વાલા. અંતઃકરણ જો એ ચરણોમાં, એ ઉદય ચરણોમાં લોક થઈ ગયું ને, એ લીલામાં લોક થઈ ગયું ને, તો પછી પરમાનંદ જીવનમાં છે. પછી કોઈ સાધન એના માટે, કોઈ સાધન કે કોઈ ફલ પ્રાપ્ત કરવું એના માટે બાકી રહી નથી ગયા. એવી કૃપા આપણા ઉપર કરી છે. બ્રહ્મ સંબંધ લીધું છે. તો મારા વાલા, હું રિપીટેડલી કહું છું કે હાથમાં તુલસી દલ લઈને બહુ ઊંચી ઊંચી હાઈટ તમે બધાએ ભગવાનમાં
જેટલા તમે તમારી જાતને બધા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કહો છો, જેને જેને બ્રહ્મ સમાજ લીધા છે, બધાએ હાથમાં તુલસી જલ લઈ અને બહુ મોટી મોટી વાતો કરી છે ભગવાનના. એ વાણી પૂરતું ના રહે મારા. એને જીવનમાં ઉતારો. મહાપ્રભુજી આપણને કેવું હૃદય દાન આપ્યું છે, એની કિંમત સમજો, એનું મહાત્મ્ય હું તો કહું. લોકડાઉનના પીરિયડનો એવો સુંદર ઉપયોગ કરો, એનો મહાત્મ્ય સમજો. આ વલ્લભની વાણી, આ નામોનો ઘણા આપણે જોઈએ, ઘણા આ નામનો પાઠ કરી કેટલા સર્વોત્તમથી કરશું તો આ મળી જશે, ફલાણું મળી જશે, સંસારમાં કંઈક વ્યાધિ હોય તો વહી જશે. એ બધી વ્યાધિઓ મારા વાલા આપણે હાથે કરીને ઊભી કરી છે. ભગવાને તો આપણને હંમેશા સુંદર જ દીધું છે અને આપણે હંમેશા એ સુંદરતાને નષ્ટ કરી છે, જે પૃથ્વીની બાબતમાં બી આપણે જોઈ શકીએ. અને એનું જ કંઈક કારણ છે કે આવા વિભિન્ન વાયરસ બીમારીઓ, જે ક્યારેય જેનું નામ ના સાંભળ્યું હોય એવી ઉપાધિઓ સંકટ આવે, પણ આપણે ગાય ને કે વલ્લભે ઝાલ્યો મારો હાથ, મને એનો ભારે ભરોસો. એ વલ્લભે આપણો હાથ ઝાલ્યો છે એટલે આપણે વૈષ્ણવ તરીકે, વૈષ્ણવ ક્યારેય નબળો ના હોય. એક બળો આધાર કરીને, એક બળો આધાર આપણા માટે મોટામાં મોટો આધાર એ આપણા શ્રી વલ્લભનું એ રસરૂપ નામ છે. એટલા માટે કહ્યું સ્મૃતિ માત્રાથી નાશ. આપની તો સ્મરણ માત્રથી અગ જાય. અગ એટલે કે પાપ, આપણી આરતી જે તાપ છે, પાપ તાપ અપરાધ બધું આપણા સ્મરણ માત્રથી જાય. બીજા કોઈ સાધન કરવાની વૈષ્ણવને જરૂર નથી. નામ મહિમા એસો જુદા. તો જે આપણને મળ્યું છે એને વધારીએ, એની દ્રઢતા કરીએ. ધંધો કંઈક કરતા હોય મારા વાળા, ઇન્વેસ્ટમેન્ટ કંઈક કર્યું હોય કોઈ બિઝનેસમાં, તો આપણે વિચારીએ કે નહીં કે આ બિઝનેસ કેવી રીતે વધે, આમાં ફાયદો કેમ થાય, આમાં પૈસા આપણા કેમ કેમ આપણે એમાં શરીરથી આપણે મહેનત કરીએ, આપણા પૈસા એમાં લાગ્યા હોય. જેમ મેં કીધું ને કે બ્રહ્મ સમન લીધું ને હાથમાં તુલસી દલ લઈ અને બહુ આપણે ઊંચી વાત કરી, વૈષ્ણવ થયા છે. કોઈ પૂછે તો આપણે કહીશું કે અમે વૈષ્ણવ છે. આ લોકડાઉનમાં બેસીને વિચારો, શાંતિથી બેસીને વિચારો કે આપણે કોઈ પૂછે છે તો આપણે કહીએ છીએ કે અમે વૈષ્ણવ છીએ, પણ શું આપણે ખરેખર વૈષ્ણવ છીએ? શું આપણે એ વૈષ્ણવતાને જીવીએ છીએ? જસ્ટ થિંક. આ સેલ્ફ ઇવેલ્યુએશન કરવાની ખરેખર જરૂર છે. પોતાની જાતનું મૂલ્યાંકન કરો. લોકડાઉનમાં ઘણો સમય છે, એ સમય કાઢી બેસીને ધ્યાનપૂર્વક એ વિચારો કે હું વૈષ્ણવ ફિઝિકલી તો થઈ ગયો છું, પણ મારા જીવનમાં હું વૈષ્ણવતા કેટલી જીવું છું. જે પ્રભુએ મને અદૈદાન આપ્યું છે, નામ આપ શ્રી ગુસાઈજી સર્વોત્તમજીમાં કરે છે અદૈદાન, જે ના કોઈના સામર્થ્યમાં નથી, કોઈનાથી જે દઈ ના શકાય એવું દાન શ્રી વલ્લભે આપણને આપ્યું છે. વિચારો, બેસીને શાંતિથી વિચારો કે શું ખરેખર આપણે એ અદૈદાનની કિંમત કરી? શું ખરેખર આપણે એ વૈષ્ણવતાને જીવન? અને જો નથી જીવતા તો શું ખૂટે છે? ક્યાંક આપણી ખામી છે, ક્યાં આપણે પાછા પડીએ છીએ? સેલ્ફ ઇવેલ્યુએટ કરો, સ્વ મૂલ્યાંકન કરો, પોતાની વૈષ્ણવતાનું સતત મૂલ્યાંકન કરતા રહો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બહુ જ મહત્વનું છે મારા વાળા. સ્વ મૂલ્યાંકન કરતા રહેશો તો સતત મારી ભક્તિમાં વૃદ્ધિ કેમ થાય, પ્રભુની સેવામાં હું વધારે કેવી રીતે જોડાઉં, એ વિચારો, એ અલૌકિક વિચારો સાથે તમારું અંતઃકરણ જોડાયેલું છે. તો ધીમે ધીમે શ્રી વલ્લભની કૃપાથી, અને આપનું તો નામ કહ્યું છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ, આપણા સાધનથી
થવાનો. વેણુ ગીત શ્રી સુબોધજીમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે પ્રેમાપે હરિણામ કૃતમ. પ્રેમ આપણા હૃદયમાં ભગવાન માટે જાગે ને એ પણ આપણા સાધનથી નથી થતું. તો વૈષ્ણવતાને જીવતા છે જે આપણને મળ્યું છે, સંપ્રદાય જે વારસો મળ્યો છે, એ વારસાને વધારી એની કેવી રીતે વૃદ્ધિ થાય, કેવી રીતે આપણો એ જે ભાવ છે એ બીજ છે એ વટ વૃક્ષ બને, કેવી રીતે એમાં ફળ લાગે એની સતત ચિંતા કરો. લૌકિક ચિંતા બહુ કરો છો, લૌકિક ઉપાધિ બહુ હોય, ઘણા ન હોય કે લોકડાઉન છે, ધંધા બંધ થઈ ગયા, આ થઈ ગયું. પણ એક વાત વિચારો, કેટલું બધું બંધ થઈ ગયું પણ એના વગર આપણે જીવીએ છીએ, મરી નથી. આ વસ્તુ બતાવે છે કે જીવવા માટે તો આનંદથી જીવવા માટે આપણી જરૂરિયાત બહુ ઓછી છે. આ ખાલી આપણો ભ્રમ છે, વેમ છે કે આ જોશે, આના વગર નહીં રહેવાય, આના વગર જીવી નહીં શકાય. તો જે મળ્યું છે એનું વિચારો, જે પ્રાપ્ત છે એને માણો. આ નિત્ય લીલા આપણા જીવનમાં વલ્લભે પ્રગટ કરી છે. એક ગામમાં કોઈ આશ્રમમાં એક મીટિંગ થઈ અને શિષ્યો વચ્ચે વાદ વિવાદ થતો તો ગુરુજી પણ બેઠા હતા અને ગુરુ કઈ એમાં વચ્ચે ઇન્ટરફિયરન્સ નતા કરતા. બધા શિષ્યો આપસમાં ચર્ચા વિચારણા અને એ વિવાદનું સ્વરૂપ થવા લાગ્યું. વિવાદનો મુદ્દો એ હતો કે મૃત્યુ પછી જીવન છે કે નહીં. Is there a life after death? એ પ્રશ્ન. બધાએ પોતપોતાના મંતવ્ય વ્યક્ત કર્યા, બધાએ પોતપોતાનો જે જ્ઞાન છે એ પીરસ્યું. કોઈ કહ્યું કે આ શાસ્ત્રોમાં કહ્યું છે, આ સાચું છે. કોઈ કહ્યું કે ભાઈ મહિના પછી કોને ખબર, અને જે મરી ગયો છે એ કેવા કેમ આવશે. બધા પોતપોતાની વાત કરે. Is there a life after death? શું મૃત્યુ પછી જીવન છે? કેટલી બધી વાદ વિવાદ થઈ, ચર્ચા ચર્ચી થઈ અને ગુરુજી હસવા લાગ્યા. એક બે શિષ્યોનું ધ્યાન ગુરુ તરફ પડ્યું. એમને હસતા જોયા એટલે બધા શાંત થયા અને જે બે મુખ્ય શિષ્યો હતા એને વિનંતી કરી કે હવે આપ આનું સોલ્યુશન લઈ આવો, આનો જવાબ આપ આપો. અને આપ હસ્યા કેમ? શું મૃત્યુ પછી જીવન છે? આપ આનો જવાબ આપો. ફરી ગુરુ હસવા લાગ્યા અને એના જવાબમાં ગુરુએ સામો પ્રશ્ન પૂછ્યો. ગુરુએ કહ્યું કે તમે મને પ્રશ્ન કરો છો કે મૃત્યુ પછી જીવન છે કે નહીં, is there a life after death? પણ હું તમને પૂછું છું, મારો પ્રશ્ન એ છે કે is there a life before death? શું મૃત્યુ પહેલા જીવન છે? તમે જે જીવી રહ્યા છો શું એ જીવન છે? ખાલી ઘંટી પેરી તિલક કરીને કોઈ સામે આવે જય શ્રી કૃષ્ણ કરીને બોલી ગાંઠિયા ઉડાવી લ્યો, ઓહો 11 ના સત્સંગમાં બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી. આ તો લોકડાઉન છે, બાકી દર્શન કરી આવો, ક્યાંક મનોરથમાં જઈ આવો. શું એટલા પૂરતી જ આપણી વૈષ્ણવતા છે? તો આપણે જીવતા અને મરેલા શું ફરક પડવાનો છે? મારા ઓલા દયારામભાઈ કહે છે કે અમે રાજના ખાસા સવાર છે, એ ગૌરવ આપણું ક્યાં ગયું? કેમ કે જે આ કૃપાનિધિ સ્વરૂપ આપણને જે દાન દીધું છે ને, ક્યાંક ને ક્યાંક આપણે એનું મૂલ્યને ઓછું ગણવાનું, ક્યાંક ને ક્યાંક આપણે એનું મહાત્મ્ય નથી જાણ્યું. તો ખરેખર મારા વાલા, હું તો આ મંગલ દિવસે શ્રી આચાર્ય ચરણનો ઉત્સવ છે
અને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે શ્રી આચાર્ય ચરણના ઉત્સવથી વિશેષ દિવસ બીજો કયો? મારા વાલા, આપણે તો ખાલી એક ઇનિશિયેટિવ લેવાની છે. પછી તો આપ કૃપા જો નાનું બાળક આમ ઇનિશિયેટિવ લે ને કે ખાલી પ્રારંભ કરે ને પછી તો પિતા એનો હાથ પકડીને એને ચલાવે. ખાલી એક હિંમત કરવાની છે, ઊભા થવાનું છે. નાનું બાળક આમ જરાક બે પગ ઉપર ઊભો થાય ને એટલે પિતાના હરખનો પાર મારીએ. એ પિતા પછી એને બેસવા નથી દેતું, એને પછી આંગળી પકડીને ચલાવે. એવી રીતે મારા વાલા, બસ ખાલી ઊભા થાઓ. ખાલી ઊભા થાશો ને પછી તમારે મહેનત નથી કરવાની, એ વલ્લભ તમારી આંગળી પકડીને તમને ચલાવશે. આપણે ભય રાખીએ કે અપરાધ થશે, દોષ થશે, સેવા કરશું તો આ થશે. ઘણા એટલે બીબીને સેવા ન કરતા, કેમ કે સેવાનો એક હાવ એવો ઉભો કરી દીધો છે ને. ઘણા એમ હોય કે વિદેશમાં આ તકલીફ છે. મારા વાલા, વિદેશમાં જ નહીં, ભારતમાં આ તકલીફ છે. સેવાથી આપણે દૂર થતા છે. જે રસરૂપ સેવા, ये मेरा सर्वस्व है, सो तो को दे रहे हो. એવા પરમાનંદ રૂપ રસો વૈસ પ્રભુ, જેને સુરદાસજી ગાય છે કે નંદ નંદન કર ઘર કો ઠાकुर આપ હોઈશો ચેરો, યામે કહા ઘટેલો છે. એ નંદ નંદન ને આપણા ઘરમાં પધરાવી દીધા. મારા આપણે એનો એક એક ક્ષણ આનંદ માણવાનો છે. એ સેવાથી કઈ મેળવવાનું નથી મારા વાલા. જે મેળવવાનું હતું તો મેળવાઈ ગયું. એ મેરો સર્વસ્વ હે સો તો પ્રભુ શ્રી વલ્લભે એનું સર્વસ્વ આપણી ઉપર પધરાવી દીધું છે. હવે પછીની મરવાની ને એ કઈ રાહ નથી જોવાની. તમારા ઘરમાં જ્યારે એ સ્વસેવ્ય તમારા પધાર્યા, તમે જેને પાટોત્સવ કહો ને, પાટોત્સવ મનાવો. મારા વાલા, એ પધાર્યા ત્યારથી ત્યાં કૃષ્ણ જન્મ થઈ ગયો. તમારા ઘરે નિત્ય લીલા ચાલુ થઈ ગઈ. મહિલા પછી લીલામાં જાઓ, આ જાઓ, આ જાઓ, એ બધું મૂકો. એક એક ક્ષણ તમારો વેસ્ટ થાય છે. એટલા માટે તો કહ્યું બદલ ધીરે સતતમ. આપણે મારા ગણવા દે, એટલે મારા સતત એ શરણાગતિનું જો ભાન રહેશે ને તો સતત એ હૃદયમાં મહાત્મ્ય રહેશે કે મારા સ્વામીએ મારા ઉપર કેવડી કૃપા કરી છે. એટલે લોકડાઉનમાં મારા વાલા વિચાર, આ સમય ઉત્તમ છે. હું તો કહું કે આ સર્વોત્તમ સાધનનું મહાત્મ્ય જાણવા માટે, આ સર્વોત્તમ ફળનું મહાત્મ્ય જાણવા માટે, આ સર્વોત્તમ માર્ગનું મહાત્મ્ય જાણવા માટે આ સમય સર્વોત્તમ છે. આ વસ્તુને આપ દરેકે વિચારવાની છે કે જે વૈષ્ણવતા આપણને પ્રાપ્ત થઈ છે એમની કૃપાથી, એને આપણે વધારી છે, એને આપણે ખીલાવી છે. આપણે એમ કહેતા રહીએ કે કૃપા નથી થતી, કૃપા નથી થતી. મારા વાલા, આપ કૃપા નિધિ છે, સતત કૃપા કરે છે. પણ કૃપાને ઝીલવા માટે કંઈક પાત્ર જોઈએ. એ પાત્ર હોય તો ઝીલાય. એ પાત્રતા આપણી અંદર ખીલવું. આ લોકડાઉનનો ટાઈમ એવો છે, જે સેવા નથી આવડતી સેવા શીખો. મેં તો ઘણાને કહ્યું કે રસોઈ ના આવડતું તો રસોઈ શીખો. કદાચ ભગવાનને કામ નહીં આવે તો ઘરવાળીને તો કામ આવશે. તો મારા આ અઘરા સમયને પણ, અને આપણા માટે તો કલયુગ કે ભગવદ લીલાથી કે ભગવદ નામથી જે આપણને દૂર લઈ જાય ને, એ સમય સૌથી અઘરો છે. એ વાત યાદ રાખજો. એક વૈષ્ણવ માટે તો એ એના ઠાકોરજી સન્મુખ છે, એના પ્રભુ સન્મુખ છે ને, તો એના જીવનમાં ક્યારેય અઘરો સમય આવતો જ નથી. કેમ કે આપણા ઉપર જે આ કાનુડો બિરાજે છે ને, એ એવો અઘરો છે ને કે એની સામે બીજું કોઈ અઘરું થાય એવું છે. અને એવા અઘરા કૃષ્ણને
શ્રી વલ્લભે ગાંધીને આપણા માટે સરળ કરી દીધા. મારા વાલા, આ તો ત્રણ લોકનો નાથ છે, સૃષ્ટિનો રચયિતા છે. ઈ આપણા ઘરે, આપણા કબાટમાં, આપણા રૂમમાં આપણે પધરાવીએ, ત્યાં આપણે જે કાંઈ કરીએ, એટલા માટે તો વલ્લભ અષ્ટકમાં શ્રી ગોસાઈજી કેટલી સુંદર આજ્ઞા કરે છે કે પ્રાદુર્ભૂતેન ભૂમો વ્રજપતિ ચરણા ભોજ સેવા કિવત્મ પ્રાતક્યમ યત્તમ તે યત ભૂતાશેતિ માનીએ કે આપે જે આ સેવા માર્ગ પ્રગટ કર્યો છે ને, ઈ ખરેખર આપે સ્વ સંતોષ માટે પ્રગટ કર્યો છે. કેમ કે પૂજા માર્ગથી આપને સંતોષ નતો, અને આ માર્ગ એવો કર્યો છે કે તેમાંથી કથમપી ક્વાપ્ય પારહતો મિચ્છ તદ્વા અદગોપિકેશ સ્વવદન કમલે ચારુ હાસે કરોતી. સેવામાં મારા વાલા સંશય ના રાખો, સેવા કરવામાં બીક ના રાખો. બધા લોકો ઘણા કહે છે તો સેવા તો કેમ થાય, આટલું જોઈએ, આમ જોઈએ, કાંઈ ના જોઈએ. મારા વાલા, એક વસ્તુ જોઈએ તો તમારા હૃદયમાં શુદ્ધ ભાવ, સેવા કરવાની શુદ્ધ નિષ્ઠા કે મારે સેવા કરવી છે. પછી તો પ્રભુ શ્રી વલ્લભ આંગળી પકડીને બધું શીખવાડી દેશે, તમને ચલાવી ગભરાવ. અને સર્વોત્તમજીનું ફળ શું છે? સર્વોત્તમજીનું ફળ પણ શ્રી પ્રભુચરણ એ જ કહે છે કે આ ફળ પ્રાપ્ત થાય એની સામે તો મોક્ષ પણ તુચ્છ છે. મારા વાલા, મોક્ષ ભી કઈ સહેલી વસ્તુ નથી. અમારા કાઠિયાવાડીમાં કહો તો નાની નાના ખેલ નથી. મોક્ષ પ્રાપ્ત કરવું તો અઘરું છે, કેટલું સાધન એના માટે કરવું પડે. પણ આપણા પ્રભુચરણ જો કેટલી કૃપા, આપણને કેટલો વિશ્વાસ આપણી અંદર પ્રગટ કરે છે. કિમપી કથમપી ક્વાપ્ય પારહતો મિચ્છ કે આપના આ સેવા માર્ગમાં જે કોઈ અંગીકૃત થયો છે, જેને શ્રી વલ્લભે પકડ્યો છે, ઈ આ માર્ગમાં રહીને ક્યાંયથી પણ કેવી પણ રીતે કોઈ પણ પદાર્થ વસ્તુ પ્રેમપૂર્વક પ્રભુને અંગીકાર કરાવશે. જો મારા પ્રભુ ખાલી સ્વીકાર નહીં કરે, સ્વવદન કમલે ચારુ હાસે કરોતી, કેવડી કૃપા. જો કોઈ કઈ આપણને કેમ સ્વીકાર નહીં, ઘણા પ્રકારના કોઈ આપણે એમને વસ્તુ લઈ લે, કોઈ વસ્તુ ઉમળકા ભેર આપણે લઈએ. અહીં ઠાકોરજી કેમ કે વલ્લભ સાથે આપણો સંબંધ છે ને, એટલે આપણી સેવા ખાલી સ્વીકારતા નથી, પણ સ્વવદન કમલે ચારુ હાસે કરોતી, હસતા પથારવિંદે આપણી સેવાનો અંગીકાર કરે. એટલી કૃપા આપણી ઉપર શ્રી વલ્લભે કરી છે. તો ફરી ફરીને હું આપને કહેવા માંગુ છું, એટલે સર્વોત્તમજી આ સર્વોત્તમ સ્તોત્રનું ફલ શું છે એ કહેતા શ્રી પ્રભુચરણ આપ આજ્ઞા કરે છે કે તદ પ્રાપ્તો પ્રથા મોક્ષ. આ પ્રાપ્ત થાશે, આની સામે મોક્ષ પણ પ્રથા છે. શું પ્રાપ્ત થાશે? કૃષ્ણ રસ. તદ પ્રાપ્તો પ્રથા મોક્ષ તદા પૌર્વજ્યતા. અતઃ સર્વોત્તમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થિભિઃ. આ સર્વોત્તમ સ્તોત્રનો જાપ કોણે કરવો જોઈએ? આ અલૌકિક નામનું ઉચ્ચારણ કોને કરવું જોઈએ? તો પ્રભુચરણ આપ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આ સર્વોત્તમ સ્તોત્રનો ઉચ્ચારણ, આનો પાઠ એવાય કરવો જોઈએ કે જેને કૃષ્ણ રસ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, જે રસરૂપ કૃષ્ણ અધરમ મધુરમ વદનમ, જેનું બધું જ મધુર છે, એવા મધુર શ્રી કૃષ્ણની જેને પ્રાપ્તિ કરવી છે ને મારા વાલા, એને આ સર્વોત્તમ સ્તોત્રના આ 108 અલૌકિક નામોનું ઉચ્ચારણ કરવું જોઈએ. અને એટલા માટે દયારામભાઈ ગાયું ને કે અમે રાજના ખાસા કરવા છે, આપણે વલ્લભના સેવક છીએ મારા વાલા. મુક્તિ મને ના આવે, જ્યાં મુક્તિની પણ કામના ના હોય, ત્યાં બીજું લૌકિક તુચ્છ તો બહુ દૂરની વાત છે. તો ખાસ દરેકને હું હૃદયથી એક એક વૈષ્ણવને હું કહું છું, પ્રાર્થના કરું છું કે આ લોકડાઉનનો સદુપયોગ કરો, સેલ્ફ ઇવેલ્યુએશન કરો. છેલ્લી વાત હું કહેવા માંગુ છું, પછી આપણે આશ્રયના પદનું ગાન કરશું.
પણ સેલ્ફ ઇવેલ્યુએશનનો આ બેસ્ટ ટાઈમ છે. પ્રભુની નજીક જવાનો, વલ્લભની વાણીની નજીક જવાનો આ બેસ્ટ ટાઈમ છે. અને હું તો ખરેખર મારા વાલા એમ માનું છું કે લોકડાઉન હતું ને ત્યારે નજીક હોવા છતાંય આપણે દૂર હતા. આજે લોકડાઉન હોવા છતાં ભલે આપણે દૂર દૂર છીએ, હું તમારી પ્રત્યક્ષ નથી, તમે મારી પ્રત્યક્ષ નથી, પણ આપણે વધારે નજીક આવ્યા. અને એ જે વૈષ્ણવ વિચારશો, દરેક વૈષ્ણવનો ભાવ જ્યારે એક થશે મારા વાલા, તો વૈષ્ણવ વૈષ્ણવથી જુદો નથી, વૈષ્ણવ વલ્લભથી જુદો નથી. આપણા જીવનમાં હરિગુરુ વૈષ્ણવ સદાય આપણી સાથે જ છે. સેલ્ફ ઇવેલ્યુએટ કરો અને પ્રોગ્રેસ કરો. લૌકિકમાં ખૂબ કરી લીધું, અલૌકિકમાં આગળ વધો, અલૌકિકમાં ઇવેલ્યુએશન કરો. છેલ્લી એક બહુ સુંદર વાત મને યાદ આવે છે, એ કહી અને હું મારા શબ્દોને વિરામ આપીશ. આપણે આ મંગલ દિવસે આશ્રય પદનું ગાન કરી અને આપણા આ સત્સંગનો વિરામ દઈશું. જ્યારે મોબાઈલની કે કોઈ સુવિધા નથી, કેમ કે એક સમય એવો હતો, આપ સૌને ખ્યાલ છે કે જ્યારે કોઈ એવી વાત કરતું ને કે વાયર વગર વાત થાય તો બધા હસતા અને બધાને આશ્ચર્ય થતું. મને પોતાની યાદ છે, મુંબઈમાં લાલબાગ મંદિરમાં અમે રહેતા અને પહેલી વખત ત્યાં અમે મોબાઈલ જોયો તો મોબાઈલ તો અમને એવું લાગ્યું કે જાણે ચમત્કાર. ઓહો, વાયર વગર વાત થાય. એસટીડી પીસીઓ ચાલતા. આવા જ એક એસટીડી પીસીઓમાં લાંબી લાઈન લાગી હતી ફોન કરવા માટે. પહેલા એ સિસ્ટમ હતી, એસટીડી માં જાય, નંબર દે, પછી લગાડે. લાંબી લાઈન લાગી હતી. એવામાં એક છોકરો દોડતો આવ્યો અને લાઈનમાં સૌથી આગળ આવીને જે કાકા ઉભા હતા એને કીધું કે પ્લીઝ મારે બહુ ઇમરજન્સી છે ને મને ઉતાવળ થઈ છે, મને ફોન કરવા દો ને. બીજા લાઈન વાળાએ કોઈ સમસ્યા લીધી નહીં, વાંધો નહીં ભાઈ, છોકરાને ઉતાવળ હોય. કોઈને એમ થયું કે કોઈ આનો બીમાર હશે કે કઈ એવી ઇમરજન્સી હશે. બધા પોતપોતાના વિચાર કરવા લાગ્યા. આગળ કાકા ઉભા હતા, એને એમ થયું કે પ્રેમમાં પડ્યો લાગે, પ્રેમિકાને કરવો હશે. કાકા કે વાંધો નહીં, તું જા. અને બધા ઘેરો વળી ગયા યુવાનની વાત સાંભળે. એમને બધાના મનમાં કંઈક જુદા જુદા ભાવ અને બધાને જાણવું હતું કે આવી રીતે શું ઇમરજન્સી છે. યુવાને નંબર લગાડ્યો. સામેથી કોઈ લેડી, કોઈ સ્ત્રીએ ઉપાડી અને યુવાન બોલ્યો કે મેં છાપામાં એડવર્ટાઇઝ વાંચી છે કે તમારે સેક્રેટરીની જરૂર છે. મારો આટલો અનુભવ છે અને મને તમે રાખશો તો હું તમને ક્યારેય ફરિયાદમાં મોકો નહીં આપું. થોડા ઉદાસીન અને નિરાશ અવાજે સામેથી પેલી લેડીએ જવાબ આપ્યો સ્ત્રી કે ભાઈ તમારી વાત સાચી છે, અમે એડવર્ટાઇઝ આપી હતી, પણ અમને એક છોકરો મળી ગયો છે અને બહુ સરસ, અમને એનું કામ ગમે છે, બહુ નિષ્ઠાથી કામ કરે છે, હવે અમારે જરૂર નથી. આ છોકરાએ જીદ કરી કે ના ના, તમે મને એક મોકો દો, હું એનાથી સારું કામ કરીશ. લેડીએ કહ્યું કે જો ભાઈ તું સમજતો નથી, અમે ઓલરેડી કોઈને આ જોબ આપી દીધી છે, એટલે હવે અમારે જરૂર નથી. છોકરાએ ફરી કહ્યું કે પ્લીઝ હું એનાથી સારું કામ કરીશ, તમે એને જે પગાર આપો છો એનાથી મને ઓછો આપજો, બસ. પેલી લેડીએ કહ્યું કે જો ભાઈ આ છોકરો એટલો સરસ કામ કરે છે ને કે કોઈ મફતમાં એ બધું આવશે તો અમે નથી રાખતા, એટલે તું ભાઈ અમને માફ કર, હવે અહીંયા જગ્યા નથી, એ જોબ ઓલરેડી બીજાને એલોટમેન્ટ થઈ ગયું છે. બધાના આશ્ચર્ય વચ્ચે ફોન મૂકી સીટી વગાડતો એ છોકરો હસતો હસતો એસટીડી ના બોક્સમાંથી બહાર નીકળ્યો. બધા પેલા કાકા વિચારવા માંડ્યા કે આને તો એ બહુ ઘોસડાઈથી ના પાડી દીધી, આને તો જોબ મળી નહીં,
તોય તેમાં આટલો રાજી થઈને બહાર નીકળ્યો. કાકાએ કીધું કે ભાઈ તમે તો અહીંયા ઘસી જ ના પાડી દીધી, તમે તો નોકરી મળી જ નહીં, તો તું તો હસતો હસતો ખુશી થઈને બહાર નીકળ્યો. પેલા છોકરાએ કહ્યું કે આ બેનને ત્યાં હું જ સેક્રેટરીનું કામ કરું છું અને હું એ જાણવા માંગતો હતો કે આ મારા કામથી ખુશ છે કે નહીં. મારા વાલા, લૌકિકમાં પણ આટલું ધ્યાન સેલ્ફ ઇવેલ્યુએશન રાખો ને તો જોર ટકે નહીં. વર્ષોથી વૈષ્ણવ કેવડાવો છો, વર્ષોથી સેવા કરો છો, ક્યારેક તો વિચારો કે આપણા બોસ આપણી જોબથી ખુશ છે કે નહીં. તો આ ટાઈમે સેલ્ફ ઇવેલ્યુએટ કરવાનો છે. આ મંગલ દિવસે ફેસબુકના માધ્યમથી પણ આ ભગવત ગુણાનુવાદ કરવાનો અવસર છે વલ્લભની કૃપાથી પ્રાપ્ત થયો. એ બદલ ખૂબ જ હૃદયમાં આનંદની અનુભૂતિ કરું છું અને સાથે સાથે વિનંતી કરું છું શ્રી વલ્લભના યુગલ ચરણોમાં કે કેવા પણ વિકટ સમયમાં, કેવી પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં આપની સેવા ના છૂટે, આપનાથી ક્યારેય અમે દૂર ના જઈએ, અમે સદા સર્વદા આપના ચરણારવિંદની નજીક રહીએ. અને દયારામભાઈના શબ્દોમાં કહું અંત સમય અલબેલા મુજને મોક્ષોમાં મારા મદન મોહનજી છેલ્લા અવસર ચૂકશો. વૈષ્ણવ માટે તો જીવન હોય, મૃત્યુ હોય, આ લોક પરલોક ક્યાંય ભી હોય, બસ ઠાકોરજીની સન્મુખતા આપણી બની છે. નિત્ય નિરંતરીય નટવર રૂપ રે, એ જ કામના કે આપની સેવા મળે, આપની સન્મુખ રહીએ, આપના ચરણારવિંદમાં રહીએ. મારા વાલા, પછી જગતમાં જે ખાવું હોય આપણા માટે તો એ આપણા પ્રભુ અને આપણે ભક્ત માટે તો એના ભગવાન જ એનો સંસાર છે. બસ આપણું પણ અંતઃકરણ આપના ચરણારવિંદમાં લોકડાઉન થઈ જાય, આપણે વૈષ્ણવતા રૂપી ઘરમાં રહીએ અને આપણી વૈષ્ણવતાને સુરક્ષિત રાખીએ, એવી શ્રી વલ્લભ ચરણોમાં પ્રાર્થના કરીએ. એવી કૃપા આપણા સર્વ પર સદા સર્વદા શ્રી વલ્લભ વરસાવે, એવી કરુણા વરસાવે અને એની કૃપાને ઝીલવાની પાત્રતા આપણામાં શ્રી વલ્લભ પ્રગટ કરે, એવી વિનંતી સાથે આજના આ મંગલ દિવસે મારા આ અલ્પ વક્તવ્યને વિરમું છું. આપણે ત્યાં પરંપરા છે, પ્રણાલિકા છે કે સત્સંગ કરીને સેવા કરી. કેમ કે જીવ સ્વભાવથી દુષ્ટ છે મારા વાલા, એટલે તરત અહંકાર આવી જાય કે મેં આટલો સત્સંગ કર્યો, મેં આટલી સેવા કરી. પણ અમારે કાઠિયાવાડીમાં કીએ તો ભેજ લાગે ને તો લાકડું ફૂલી જાય, એટલે એમાં રંધો મારવો પડે. રંધો મારવાનો મતલબ એ છે કે લાકડાને ઘસીને પાછું એને લેવલમાં લઈ આવે. તો આ આશ્રયનું પદ આપણે એ લેવલમાં લઈ આવવાનું કામ કરે કે જેથી આપણને સતત એ ભાન રહે કે સત્સંગ, સેવા, જે કાંઈ ભક્તિ સાધન આપણાથી થાય છે એ આપણા કોઈ પ્રતાપે નથી થતા, કેવલ ને કેવલ શ્રી વલ્લભની કૃપાથી થાય છે. તો એવા શ્રી વલ્લભને વિનવીએ, આપ સૌ જેટલા આપ જોવો છો આપની સાથે આશ્રયનું પદ ગાન કરશો કે આશ્રયનું પદ ગાન કરી અને આજના સત્સંગને આપણે વિરામ આપશું. દ્રવિણ ચરણ